તો મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જી હા, આપણે જણાવી દીધી કે અત્યારે ખૂબ જ મોટા ભયંકર સમાચાર સામે આવ્યા છે મિત્રો, જે જોઈને આપણા હૃદય કંપાઈ જશે મિત્રો. મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે અત્યારે માતા વૈષ્ણવી દેવીના દર્શનાર્થે જનારા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. એક જ પરિવારના 7 લોકોના મોત મિત્રો. મળતીને જણાવી દીધી કે અત્યારે હરિયાણા અંબાલામાં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રક અને બસની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો મિત્રો. જે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 જેટલા લોકોના મોત થયા છે મિત્રો. આ સિવાયના અકસ્માતમાં લગભગ 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં આ ભયાનક માર્ગ અકસ્માતમાં દિલ્હી અને જમ્મુ નેશનલ હાઈવે પર થયો હતો મિત્રો. જ્યારે અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અત્યારે હાલમાં બસમાં બેઠેલા લોકો માતા વૈષ્ણવી દેવીના દર્શનાર્થે જઈ રહ્યા હતા મિત્રો. માર્ગમાં પકડી પડતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો મિત્રો, જે ચક્કાજામ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 જેટલા લોકોના મોત થયા છે. આ મૃતકોની એક જ મહિનાની બાળકી પણ સમાવેશ થાય છે મિત્રો. રાહદારીઓ અને પોલીસ ટીમે જાહેર ઇજાગ્રસ્ત લોકોને ખસેડ્યા હતા. જ્યારે અંબાલા, દિલ્હી, જમ્મુ અને નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સ એટલે કે મિની બસ અને ટ્રકને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે મિત્રો. મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં હાઈવે પર મોહડા પાસે થયો હતો મિત્રો. મિની બસમાં લગભગ 25 જેટલા લોકો સવાર હતા, જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. માં વૈષ્ણવ દેવીના દર્શન કરવા નીકળેલા ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના લોકો આ અકસ્માતનો શિકાર બન્યા છે મિત્રો. અકસ્માતમાં એટલો ભયાનક હતો કે મિની બસને ઓળખ આગળનો ભાગ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો મિત્રો. અકસ્માતમાં તમામ લોકોને મિની બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં તમામ પડેલા જોવા મળ્યા છે મિત્રો. અહીં રહેલી માહિતી અનુસાર રોડ પર માથું અથડાવાના કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાહદારીઓ બચાવ કામગીરી હાથ ધરીને ક્ષતિગ્રસ્ત મિની બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ અકસ્માત અંગે રાહદારીઓને પોલીસ પણ જાણ કરી હતી મિત્રો. અકસ્માતની માહિતી મળતા જ મોહદ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજામાં લઈ લીધા હતા. મૃતકોની ઇજાગ્રસ્ત અને પરિવારના શોકનો માહોલ છવાયો છે મિત્રો. પરિવાર રિપોર્ટર અનુસાર અકસ્માતમાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોની ઓળખ સોનીપતના જખોલી ગામમાં રહેવાસી 52 વર્ષીય વિનોદ, ઉત્તર પ્રદેશના બુલંદ શિવમ કુલ 7 જેટલા લોકોનો સમાવેશ થયો છે મિત્રો. ગામના રહેવાસી શિવાની 23 વર્ષના, આદર્શ 4 વર્ષનો સમાવેશ થયો છે મિત્રો. એવા તમામ 7 લોકોના મોતને કાઢ ઉતાર્યા હતા મિત્રો. પલ પલ માહિતી વિડીયો મળતી છે. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.